દરરોજ દહીં ખાવું જોઈએ કે નહીં જાણો? દહીં એ ભારતીય ખોરાકનો એક અગત્યનો ભાગ છે, જે સ્વાદિષ્ટ અને આરોગ્ય માટે સારું ગણાય છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે દરરોજ દહીં ખાવાથી તમારા શરીર પર શું અસર થાય છે? તો ચાલો જાણીએ દહીં વિશે 5 મહત્વપૂર્ણ બાબતો. ભારતીય ખોરાકમાં રોજ સંપૂર્ણ ભોજન કરવામાં આવે છે, જેમાં દાળ, ભાત, શાક, રોટલી, સલાડ અને પાપડથી લઈને દહીં પણ સામેલ હોય છે. આપણે દરરોજ ખોરાકની સાથે દહીં પણ લેતા હોઈએ છે. દહીં એ આપણા ખોરાકનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે તેના સ્વાદ અને આરોગ્ય માટેના અનેક ફાયદાઓ માટે જાણીતું છે. પ્રોટીન, કેલ્શિયમ અને પ્રોબાયોટિક્સથી ભરપૂર દહીંને સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે સુપરફૂડ માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે દરરોજ દહીં ખાવાથી શરીર પર શું અસર પડે છે? દહીં ખાવા વિશે ઘણી વાતો સાંભળવા મળે છે. તો ચાલો જાણીએ કે દહીં સ્વાસ્થ્ય માટે સારું છે કે ખરાબ. દરરોજ દહીં ખાવાથી શરીર પર થતી અસર. 1. વજન વધવાની શક્યતા. જો તમે વિચારો છો કે દહીં હંમેશા વજન ઘટાડવામાં મદદ કરે છે, તો તે સંપૂર્ણ સત્ય નથી. ફ્લેવર્ડ દહીંમાં ઘણીવાર વધારે ખાંડ અને ફેટ હોય છે, જેના કારણે કેલરીઝ વધે છે અને વજન વધવાનું જોખમ પણ વધી શકે છે. આવી સ્થિતિમાં ઘરે બનાવેલું સાદું દહીં સૌથી વધુ ફાયદાકારક છે. 2. રાત્રે દહીં ન ખાવું. રાત્રે દહીં ખાવાથી શરીરમાં કફદોષ વધે છે, જેનાથી શરદી, ખાંસી, ગળામાં દુખાવો અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જો તમારે દહીં ખાવું જ હોય, તો દિવસ દરમિયાન દહીં ખાવું વધુ ફાયદાકારક રહેશે. 3. લેક્ટોઝ ઇન્ટોલરન્સની સમસ્યા. દહીંમાં લેક્ટોઝ હોય છે. જેમને લેક્ટોઝ ઇન્ટોલરન્સની સમસ્યા છે, તેમને દહીં ખાવાથી પેટ ફૂલાવું, ગેસ અથવા ડાયેરિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવા લોકોએ દહીં ખાવામાં સાવધાની રાખવી જોઈએ અથવા લેક્ટોઝ ફ્રી દહીંનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. 4. ખાટા દહીંની સમસ્યા. ઘણા સમયથી પડેલું તથા ખાટું દહીં ખાવાથી પેટમાં એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે. તેથી જો તમે નુકસાનથી બચવા માંગો છો, તો હંમેશા તાજું અને યોગ્ય રીતે જમાવેલું દહીં ખાવાની જરૂર છે. 5. દવાઓ સાથે દહીંનો ઉપયોગ. કેટલાય વિશિષ્ટ કિસ્સામાં દવાઓ સાથે દહીંનું સેવન દવાનું રિએક્શન કરે છે અથવા દવાની અસરમાં ઘટાડો થાય છે. જો તમે દવા લઈ રહ્યા છો, તો તમારે ચોક્કસપણે તમારા ડોક્ટર સાથે ચર્ચા કરવાની જરૂર છે કે શું તમે દરરોજ દહીં ખાઈ શકો છો કે નહીં. દહીંના અનેક ફાયદા હોવા છતાં દહીં સંપૂર્ણપણે ફાયદાકારક નથી. તેથી ખોરાકમાં દહીંનું સેવન કરતી વખતે ખાસ કાળજી રાખીને સ્વાસ્થ્ય પર અસર ના થાય તે રીતે તેનું સેવન કરો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.